નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાં અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોનો સતત 4 કલાક ચક્કાજામ। માર્ગ શરૂ કરાવવા પોલીસે હળવો લાઠીચાર્જ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ। શ્રવણ ચોકડી પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। પાકના પોષણક્ષમ ભાવની ખેડૂતોની માંગ। સરહદ પર વધેલ તણાવ વચ્ચે ભરૂચમાં પોલીસ એલર્ટ। રેલવે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ। અંકલેશ્વરમાં મારુતિ વાનમાં આગ ફાટી નીકળતા દોડધામ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરના વાતાવરણમાં એકાએક પલટો। ગત રોજ સાંજના સમયે કમોસમી વરસાદ વરસ્યો। અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 5 લાખની લૂંટ ચલાવવાનો મામલો। અંકલેશ્વર શહેર પોલીસે એક આરોપીની કરી ધરપકડ। ભરૂચમાં અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ પોષણક્ષમ ભાવ સહિતની માંગ સાથે સતત 4 કલાક સુધી ચક્કાજામ કર્યો હતો। પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો। આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજરોજ ખેડૂતોએ 25થી વધુ ટ્રેક્ટર સાથે રેલી કાઢી કલેક્ટરને રજૂઆત કરવા નીકળ્યા હતા। જોકે માર્ગમાં જ ખેડૂતોએ લિંક રોડ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં ટ્રેક્ટર આડા મૂકી દઈ ચક્કાજામ કરી દીધો હતો, જેના પગલે 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। પાકના પોષણક્ષમ ભાવ અને વાગરા પંથકમાં મગ ખરીદ કેન્દ્ર શરૂ કરવાની ઘણી જૂની માંગ ન સંતોષાતા ખેડૂતો ઉગ્ર બન્યા હતા અને પોલીસની સમજાવટ બાદ પણ માર્ગ ખુલ્લો ન કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો। જેમાં 2 થી 3 ખેડૂતો ઘાયલ થયા હતા। આ બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। ખેડૂતોએ પોલીસ વેનની હવા પણ કાઢી નાખી હતી અને પોલીસ માફી માંગે એવી માંગ કરી હતી। બનાવની ગંભીરતા સમજી ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓની સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો। ખેડૂતો દ્વારા મગના પોષણક્ષમ ભાવ અને ખરીદી કેન્દ્ર શરૂ કરવા અને ખરીદીની મુદત વધારવા અંગેની એક રજૂઆત સંદર્ભે આજે રેલી સ્વરૂપે ટ્રેક્ટર લઈને આવેલા અને કલેક્ટરશ્રીની રજૂઆત માટે ગયેલ છે। મીનવાઇલ શ્રવણ ચોકડી ઉપર ટ્રાફિક જામ થતાં એમની બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગો હતી, તો પોલીસે જરૂરી બળ પ્રયોગ, જરૂરી સમજાવટથી ટ્રાફિક ક્લિયર કરેલ છે। ખેડૂતોના વિરોધ પ્રદર્શનના પગલે સતત 4 કલાક સુધી 10 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી, જેમાં હજારો લોકો અટવાયા હતા અને સ્કૂલ બસ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી। કે આપણા જિલ્લાની અંદર ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે વરસાદ આધારિત ખેતી થાય છે, જેમાં પણ ખેડૂતો વર્ષમાં એક જ પાક ઉપર નિર્ભર રહેવું પડે છે। તેમાં વાગરા, આમોદ, જંબુસર, ભરૂચ આ તાલુકો એવા છે કે જ્યાં કઠોળ પાકનું મગ અને તુવેરનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। સરકાર મોટા હોલ્ડિંગ્સ મારી 2-3 મહિના પહેલાં મોટી જાહેરાતો કરે છે। હાલ પરિસ્થિતિ એવી છે કે MSPના ભાવ જે સરકારે નક્કી કર્યા છે એ ભાવથી ખેડૂત 1700 રૂપિયાના નીચા ભાવ છે, જેથી સરકાર એમના નક્કી કરેલી સ્કીમમાં સફળ નથી થઈ, જેના માટે વેપારીઓ ખેડૂતને આડેધડ લૂંટ કરે છે અને ખેડૂતને સરેઆમ લૂંટાવવું પડે છે। આજે ખેડૂતને એક મજબૂરી બની ગઈ છે। અમે વારંવાર શાંતિપ્રિય ભરૂચની પ્રજાએ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ લોકો જાગતા નથી। એના માટે અમારી એક જ માગ છે, મગ તુવેરની ખરીદીનું કેન્દ્ર અને રજિસ્ટ્રેશન તાત્કાલ ચાલુ કરવામાં આવે, નહીંતર હજુ આ તો ખાલી શરૂઆત છે, આનાથી પણ મોટું એ ચૂકવવા માટે સરકારશ્રી જવાબદાર રહેશે। સરકારે ખેડૂતો માટે
6,975 મગનો ભાવ નક્કી તો કર્યો છે, પણ ક્યાં ખરીદ કેન્દ્રો છે? ખરીદ કેન્દ્ર નથી. સરકાર આવું ચીટિંગ શા માટે ખેડૂતો હાથે કરે છે? અને આજે અમે ગાંધી ચીજા માર્ગે શ્રવણ ચોકડી પર અમે આંદોલન કરતા હતા, ત્યારે પોલીસમાંથી વિપુલ ગોગાઈ નામના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે માબેન સમાણી ગારો દીધી છે અને 2 કેળા મને માર્યા છે. ભારતીય ખેડૂત સમાજ દ્વારા આજ રોજ ભરૂચમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભરૂચના શ્રવણ ચોકડી અને લિંક રોડ પર 5 કિલોમીટર દૂર સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે માર્ગ ખુલ્લો કરાવવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા અને જે એસઓજી પીઆઈ સહિતના પોલીસ કર્મીઓની ગાડીઓને અટકાવી હતી. ખેડૂતોની ફક્ત એક જ માંગ છે કે તે લોકોને પોષણક્ષમ ભાવો મળે અને મગની ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવે, પરંતુ પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ વધતા ભરૂચ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આતંકી હુમલા બાદ ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જે બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવનું વાતાવરણ છે. ત્યારે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાને પણ સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વિશેષ સઘન બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા આલિયા બેટ સહિતના દરિયાઈ પટ્ટા પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે જ શહેરના વિવિધ પોઈન્ટ અને રેલવે સ્ટેશન તેમજ જીઆઈડીસી વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની તમામ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તમામ પોલીસ કર્મીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાની તમામ ગતિવિધિ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અલિયા બેટથી દશાણ બેટ સુધીના અને ભારભૂત સુધીના દરિયાએ નદીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનો તાગ મળ્યો. રોજે રોજ હવે ટીમો તમામ લેન્ડિંગ પોઈન્ટ, આપણા જિલ્લાના કુલ જેટલા લેન્ડિંગ પોઈન્ટ છે તમામ લેન્ડિંગ પોઈન્ટ, વાઇટલ ઇન્સ્ટોલેશન એ તમામને ચેક કરવામાં આવશે. સરપ્રાઇઝ વ્હીકલ ચેકિંગ કરવામાં આવશે. નાઇટ રાઉન્ડ સખત બનાવવામાં આવશે અને તમામ અધિકારીઓની રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને હું ખાસ કરીને વિનંતી કરું છું નાગરિકોને પણ કે એમને પણ એક જાગૃત નાગરિક એ અમારા આ દેશનો સૈનિક જ છે, તો એ એક્ટિવ હશે ને એને કોઈ પણ એને શંકાસ્પદ હિલચાલ, કોઈ શંકાસ્પદ વાહનની હિલચાલ જોવા મળે તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા એના સંપર્કમાં જે પણ કોઈ સારા મિત્રો કે મીડિયાના મિત્રો થકી અમને જાણ કરશે તો અમે એની ઉપર તુરંત એક્શન લઈશું. ગત રોજ સાંજના સમયે ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો. અપર એસ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમમાં ખામી સર્જાતા ગતરોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ત્યારે ભરૂચ શહેરમાં પણ મોસમના બદલાયેલા મિજાજ જોવા મળ્યા હતા. ભરૂચ શહેરમાં ગત મોડી સાંજે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠંડક પ્રસરી જવા પામી હતી. તો જંબુસરના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. કમોસમી વરસાદના કારણે ઘઉં, કપાસ અને કેરીના પાકને નુકસાનની શક્યતાઓ વર્તાઈ રહી છે. અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 5 લાખની લૂંટ ચલાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ વેલકમ ઇન હોટલ નજીકથી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 5 લાખની રોકડ રકમ ભરેલ બેગ ઝૂંટવી બાઇક સવાર 2 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે આંગડિયા પેઢીના કર્મચારી મહેન્દ્ર પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અમદાવાદ ડીસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદમાં રહેતો ઢબુ પુલિયા ઘમંડીની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરમાંથી 5 લાખની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 1 લાખ અને એક્ટિવા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં મારુતિ વાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર સાઈ ગોલ્ડન રેસિડેન્સી નજીક એક ગેરેજની બહાર પાર્ક કરેલ મારુતિ વાનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે સીએનજી વાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના સજોદ ગામમાં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું. અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને અંકલેશ્વરના સજોદ ગામમાં આવેલ કૃષ્ણનગર સોસાયટીના સ્થાનિકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં ગટર લાઇન અને ચેમ્બર દૂષિત પાણીથી ભરાઈ જવાથી દૂષિત પાણી ઉભરાય છે, જેને પગલે કોમન પ્લોટમાં દૂષિત પાણી ફરી વળવાથી મચ્છરોનો ઉપદ્રવ તેમજ ગંદકી સાથે દુર્ગંધનું સામ્રાજ્ય વધ્યું છે. ગટરના પાણીના કારણે પીવાની લાઇનમાં પણ ભંગાણ સર્જાયું હોવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. અમારી સમસ્યા એ છે કે છેલ્લા 8 મહિનાની ઉપરથી પણ સમય વધુ થઈ ગયો તો અમારા સોસાયટીમાં ગટર લાઇનની પૂરતી વ્યવસ્થા છે, પણ છેલ્લા 8-9 મહિનાથી ભંગાણ પડેલ છે, જેનું પાણી અમારા કોમન પ્લોટમાં પ્રસરે છે. ત્યાં પછી એની બાજુમાં એક પેરેલલ પાણીની લાઇન પણ છે, એની અંદર પણ પાણી દૂષિત થાય છે. પીવાના પાણીમાં પણ એ જ પાણી આવતું હોય. અમે વારંવાર ગ્રામ પંચાયતને લગભગ છેલ્લા 8મા મહિનામાં અમે રજૂઆત કરી હતી, પણ અત્યાર સુધી કોઈ પણ વસ્તુ ધ્યાન પર લેવાઈ નથી. ત્યાર પછી આજે અમે એને ઉદ્દેશીને અમારા કૃષ્ણનગરના રહીશો કે જે હેરાન થઈ ગયેલ છે પાણીની સમસ્યાથી, દુર્ગંધથી, મચ્છરનો ત્રાસ છે, રોગચાળો ફાટી નીકળે એવી કન્ડિશન છે હમણાં તો એને ઉદ્દેશીને લઈને અમે આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર માટે આપવામાં આવ્યા છીએ. અંકલેશ્વર શહેરના પંચાયતી બજારના હનુમાન ફળિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પંચાયતી બજાર વિસ્તારમાં આવેલ કાછિયા પટેલની વાડી સ્થિત હનુમાન ફળિયામાં રહેતા સમીરકુમાર જગદીશભાઈ પટેલ ગત તારીખ 25મી ફેબ્રુઆરીથી 2 દિવસ પોતાના શાળાના લગ્નમાં મકાન બંધ કરી યોગેશ્વર નગર ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના ઘરેણા મળી કુલ 1,33,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. ચેન્નઈથી સાયકલ યાત્રા પર નીકળેલ 72 વર્ષીય હરિભાસ્કરન અંકલેશ્વર આવી પહોંચતા તેઓનું બાઇસિકલ ક્લબ દ્વારા સ્વાગત કરાયું. દેશના નાગરિકોમાં અને બાળકોમાં વૃદ્ધો પ્રત્યે લાગણી આદરભાવ વધે તેવા ઉદ્દેશ્ય સાથે મૂળ તમિલનાડુના 72 વર્ષીય સાયકલ સાહસિક હરિભાસ્કરન હેલ્પેજ ઇન્ડિયાના સહયોગથી 21મી જાન્યુઆરીના રોજ ચેન્નાઈથી સાયકલ યાત્રા આરંભી છે, જેઓ વિવિધ સ્થળોએ ફરી સાયકલ યાત્રા ખેડી દિલ્હી ખાતે જવા નીકળ્યા છે. તેઓ સાથે તેઓના પત્ની દીપા ભાસ્કરન અને નાના ભાઈ પ્રેમનાથ ભાસ્કરન સહિત તબીબોની ટીમ પણ જોડાઈ છે, જેઓ આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવી પહોંચતા બાઇસિકલ ક્લબના નરેશ પૂજારા સહિતના સભ્યોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જે ટૂંક સમય અંકલેશ્વર ખાતે રોકાણ કરી પરત તેઓની સાયકલ યાત્રા પર નીકળી આગામી 19 માર્ચના રોજ 4000 કિલોમીટરની યાત્રા ખેડી दिल्ली खाते पहुंचे. बाइसिकल क्लब की तरफ से मिस्टर हरि भास्कर का अंकलेश्वर की जनता की ओर से स्वागत कर रहे हैं और ये जो मोटो से निकले हैं वो मोटो के लिए हम उसको खूब खूब धन्यवाद दे रहे हैं और उनका जो मैसेज है ओल्ड एज पीपल का केयर करने का एक बड़ा अच्छा जो इसका मोटो बहुत बड़ा मोटो है और इसके लिए आज शाम को अपने स्पेशल उसका एक फेलिसिटेशन प्रोग्राम भी रखा है. ભરૂચના દીક્ષા ફાઉન્ડેશન દ્વારા ભારતીય સૈનિકોને બળ મળે તે હેતુથી શક્તિ હવનનું આયોજન કરાયું. ભરૂચ શહેરની આશ્રય સોસાયટી ખાતે દીક્ષા ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ભારતીય સૈનિકોને બળ મળે તે માટે શક્તિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના તમામ સ્થાનિકોએ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપી હતી અને વીર જવાનોને વધુ બળ મળે તેવી પ્રાર્થના કરી હતી. સદર કાર્યક્રમમાં દીક્ષા ફાઉન્ડેશનના ઉપેન્દ્ર રાઠોડ અને દીક્ષા વાડિયા તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આપણા જે દેશના રક્ષક છે, વીર જવાનો છે, તેમની માતાઓને પણ મને નમન કરવાનું મન થાય છે કે આવા સુપુત્રને જન્મ આપી અને દેશના માટે તેઓ મરી મીટે છે. દેશના માટે કંઈક કરવાની તેમની જહેમત છે, તે બદલ તેમને હું કોટી કોટી વંદન કરું છું. આવા વીર જવાનોના જે શહાદત છે તેના બદલે અમે અહીં અત્રે તેમને શક્તિ મળે તે અર્થે શક્તિ હોમ રાખ્યો છે. અત્રે જે પણ પુણ્યફળ છે તે તેમને પ્રદાન કરીએ છીએ. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે પાઠ્યપુસ્તક આધારિત ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. મંગળવારના રોજ ભરૂચ શહેરની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે પાઠ્યપુસ્તક આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 7 અને 8ના કુલ 24 વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક આધારિત ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર સ્પર્ધામાં શાળાના યેશા મોદી અને મયુરસિંહ રણા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ શહેર ભાજપ દ્વારા કમલ જ્યોતિ અભિયાન અંતર્ગત વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓના ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ દ્વારા કમલ જ્યોતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓના ઘરે જઈ દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ગતરોજ ભરૂચ શહેર અને જિલ્લા ભાજપા દ્વારા શહેરના આનંદનગર સહિતના વિસ્તારોમાં સરકારી યોજનાના લાભાર્થીઓના ઘરે જઈ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.
ફ્રોમ ધ લેડીઝ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિમન્સ ડે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ફ્રોમ ધ લેડીઝ ક્લબ અંકલેશ્વર અને વિવિધ સંસ્થાઓ દ્વારા બેલેન્સ ફોર બેટર કાર્યક્રમ અંતર્ગત વિમેન્સ ડે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓની મહિલાઓએ सांस्कृतिक कृतिओ रजू करी हती. सदर कार्यक्रम में सांद्रा श्रॉफ, मनीषा शुक्ला, अंशु तिवारी और महिलाओं उपस्थित रही हती. तारीख 2 मार्चना रोज भरूचना जाडेश्वर विस्तारमां एक शाम शहीदों के नाम कार्यक्रम योजाशे. जम्मू काश्मीरना पुलवामामां सीआरपीएफना काफला पर थયેલ आतंकी हुमलामां मा भूमनी रक्षा काजे शहीद थયેલા वीर जवानोने श्रद्धांजलि अर्पण करवा તેમજ તેઓના પરિવારજનોને સહાયરૂપ થવા માટે એક શામ શહીદો કે નામ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 2 માર્ચના રોજ રાત્રિના 8 કલાકે જાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરની બાજુમાં આ કાર્યક્રમ યોજાશે. पावनराज युवा संगठन, वीर शहीद सेवा समिति और अस्मिता विकास केन्द्र त्रालसा द्वारा आ कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું છે. જે અંગેની માહિતી આપવા આજ રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવી હતી. કે આપણા જે જવાનો શહીદ થઈ ગયા છે એમાંથી ઘણા બધાના ફેમિલીને અમને બોલાવવા માટેની અમે ટ્રાય કરી રહ્યા છીએ અને કદાચ આવશે, એ આવે તો પણ આપણું અહોભાગ્ય છે, કારણ કે એમની સેવા કરવાનો આપણે પણ એક લાભ મળે. અને અમે જે પણ ફંડોળ ભેગું કરીએ છીએ એમાં અમે એવું વિચારી રહ્યા છીએ કે આ ફંડોળ ડાયરેક્ટ જ એમના એકાઉન્ટમાં, પર્સનલ એકાઉન્ટમાં અથવા જે પણ અહીંયા જવાનો જે શહીદ થઈ ગયા છે એમના ફેમિલીને અમે જાતે જ રૂબરૂ આપીશું અને એમને પણ અહીંયા બોલાવેલા છે. અને બીજી એવી એક બહુ મોટી આશા છે કે ભાઈ એક દેશ માટેની કંઈક લાગણી હોવી જોઈએ, અને તો છે જ. તો તમે અને હું આવો બધા ભેગા મળીને આ ભવ્ય જે લોક ડાયરાનું આયોજન કર્યું છે, જે દેશના શહીદો માટે, એમના પરિવારને કંઈક આપણે એમના દુઃખના ભાગીદાર બનીએ, એમને મદદરૂપ થઈએ, તો આપ બધાનો સાથ અને સહકાર મળી રહેશે એવી અમને પૂરી આશા છે. જય ભારત. समाचार पूर्ण करता पहला मुख्य समाचार पर फरी एक नजर. भरूचમાં अखिल भारतीय किसान संघના નેજા હેઠળ ખેડૂતોનો સતત 4 કલાક ચક્કાજામ. માર્ગ શરૂ કરાવવા પોલીસે હળવો લાઠીચાર્જ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ. શ્રવણ ચોકડી પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. પાકના પોષણક્ષમ ભાવની ખેડૂતોની માંગ. સરહદ પર વધેલ તણાવ વચ્ચે ભરૂચમાં પોલીસ એલર્ટ. રેલવે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ. અંકલેશ્વરમાં મારુતિ વાનમાં આગ ફાટી નીકળતા દોડધામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરના વાતાવરણમાં એકાએક પલટો. ગત રોજ સાંજના સમયે કમોસમી વરસાદ વરસ્યો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 5 લાખની લૂંટ ચલાવવાનો મામલો. અંકલેશ્વર શહેર પોલીસે એક આરોપીની કરી ધરપકડ. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.